श्रीमती दर्शनाबेन शाह, श्री दुर्लभजीभाई देथरिया, प्रदेशना उपाध्यक्ष श्री भरतभाई गोगरा, शहरना अध्यक्ष श्री मुकेशभाई दोशी, सौराष्ट्र यूनिवर्सिटीना कुलपति श्री कमलसिंह डोडिया, अग्र सचिव श्री अश्विनी कुमार जी, वाहन व्यवहार कमिश्नर श्री अनुपम आनंद, कलेक्टर श्री, डीडीओ श्री, म्युनिसिपल कमिश्नर श्री, उपस्थित सौ अधिकारीगण, सौ विद्यार्थी मित्रों, सौ खेलाड़ी मित्रों, आमंत्रित सौ महानुभावों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી સરકાર 3.0 ના માર્ગદર્શનમાં પ્રયાગરાજ મહાકુંભના અઠવાડિયા પહેલા ગુજરાતમાં આજથી ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ એક શુભ સુયોગ છે। 2025 ના નવા વર્ષના શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના, ખેલદિલીની ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ખેલ મહાકુંભના પ્રણેતા એવા વડાપ્રધાનશ્રીએ દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ, ઇનોવેશન, स्टार्टअप में प्रोत्साहन की साथे साथे स्पोर्ट्स कल्चर विकसे ते माटे सफल प्रयास हाथ धर्या छे। आदरणीय श्री नरेंद्र भाई ना नेतृत्व में आज देश में रमत गमत और खेलकूदना क्षेत्र में विश्वास और उत्साह वातावरण उभू थयुं छे। वडाप्रधानश्रीए खेलाड़ीओं ने सतत प्रोत्साहन करता रहवानी कार्यशैलीना परिणामे 2024 નું ગયું વર્ષ ભારત માટે રમત ગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે। પેરિસના પેરાઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારી નવા કીર્તિમાન સ્થાપ્યા છે। વડાપ્રધાનશ્રીએ હવે 2036 में ओलम्पिक्स गेम्स की यजमानी माटे देश ने सज्ज करवानुं मिशन उपाड्युं छे। 2036 पहला सुग्रथित स्पोर्ट्स इकोसिस्टम विकसे ते माटे अत्यारथी तैयारीओ शरू करी दीधी छे। ओलम्पिक्स में देश ने वधु मेडल मळे ते माटे प्रतिभाशाળી ખેલાડીઓને टॉप्स एटले के टार्गेट ओलम्पिक्स पोडियम स्कीम जेवी योजना हेठळ तैयार करवामां आवी रह्या छे। आ वर्षमां ज भारतना खो-खो वर्ल्ड कप, महिला क्रिकेट वर्ल्ड कप અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનવાનું છે। આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રન અપના ભાગરૂપે 2025માં આ વર્ષે તેમજ 2026માં तथा 2029 में पण एम 3 वर्ष में 5 जेटली वर्ल्ड क्लास गेम्स आयोजन माटे प्रयत्नशील छे। आ बधी ज रमतनुं आयोजन देश में अने गुजरात में खेलकूद ने प्रोत्साहक और प्रतिभा ने निखारवानुं वातावरण बनावशे एवो मने चोक्कस विश्वास छे। गुजरात ने तो रमत गमत प्रत्येना वडाप्रधानश्रीना आगवा विजननो लाभ अढ़ी दायकाथी मळतो रह्यो छे। गुजरात में आज जे स्केल पर स्पोर्ट्स कल्चर खील्યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે। ખેલે તે ખીલેના મંત્ર સાથે તેમણે 2010 માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામથી લઈને મહાનગરોના ખેલાડીના કૌશલ્યને બહાર લાવ્યા છે। 2010 માં જે 16 લાખથી શરૂ થઈ અને આજે 3.0 માં 71 लाख જેટલું રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશનની સાથે સાથે દરેક ખેલાડીઓ માટે વિજેતાઓ માટે 45 કરોડના ઇનામોથી પણ નમાજવાના છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ અને દિગ્દર્શનના પરિણામે ગુજરાત રમત ગમત ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે। રમત ગમત માટે ગુજરાતના ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે. આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પણ પહેલ કરી છે. જે 2002માં રમતગમત માટેનું બજેટ માત્ર 2.5 કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 352 કરોડ રૂપિયા થયું છે. આ 2 દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અમદાવાદના નારણપુરા ખાતે 22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે. યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીઓમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિચારમાં દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે જેમનું કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ નવયુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે. 12મી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન શ્રી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કરવાના છે. યુવા શક્તિ રાજનીતિ સાથે સાથોસાથ પોતાના ખેલ કૌશલ્યના ઉત્તમ પ્રદર્શનથી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે. અહીં ઉપસ્થિત સૌને મારી અપીલ છે કે આપ સૌ પણ આમાં સહભાગી થજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે. આ અમૃતકાળને તેમણે કર્તવ્યકાળ ગણાવ્યો છે. યુવાનો માટે આ કર્તવ્યકાળ રમતગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે. જો આપણે સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીશું તો 2047માં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. સૌ ખેલાડીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.